નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત એસઓજી પોલીસે નશીલા પદાર્થોના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। વર્ષ 2025 અને 26 દરમિયાન પોલીસે સેંકડો કેસો નોંધાવી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અનેક આરોપીને જેલ હવાલે કર્યા છે। સુરત એસઓજી પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ અને નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસના આંકડા મુજબ વર્ષ 2025 અને 26 દરમિયાન કુલ 327 નાર્કોટિક સંબંધિત કેસ નોંધવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ કુલ 450 આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે। ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા 140 થી વધુ આરોપીઓને એસઓજી કચેરીએ બોલાવી ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આરોપીના ડોઝિયર ખોલી ભવિષ્યમાં નાર્કોટિક્સ પ્રવૃત્તિમાં સામેલ નહીં થવા કડક ચેતવણી આપવામાં આવી હતી। સુરત પોલીસના જણાવ્યા મુજબ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે આગામી સમયમાં પણ આવી કાર્યવાહી વધુ સખત બનાવવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।